સુરતમાં હડતાળ દરમિયાન ડ્રાઈવર કંડક્ટર સિટી બસની તોડફોડના માસ્ટર માઇન્ડ નીકળ્યા છે। હડતાળનો ફાયદો ઉઠાવી ડ્રાઈવર કંડક્ટરને કામ પર ન જવું પડે તે માટે આ બંને શખ્સોએ પ્લાન બનાવ્યો હતો। હડતાળનો ફાયદો ઉઠાવી ડ્રાઈવરના કહેવાથી કંડક્ટરો બસમાં તોડફોડ કરી ભાગી ગયા હતા। તો ગોડાદરા પોલીસે 40થી વધુ સીસીટીવીની તપાસ કરી અને ત્યારબાદ બસમાં તોડફોડનો ભેદ ઉકેલાયો છે। બસમાં તોડફોડમાં ફરિયાદ નોંધાવનાર ડ્રાઈવરે જ તોડફોડનો પ્લાન બનાવ્યો હતો। તો ગોડાદરા પોલીસે ફરિયાદી ડ્રાઈવર સહિત 4 શખ્સોને આરોપી બનાવી ધરપકડ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર। શૈલેષ, સુરતમાં હડતાળ દરમિયાન ડ્રાઈવર કંડક્ટર જ સિટી બસની તોડફોડના માસ્ટર માઇન્ડ નીકળ્યા, શું કાર્યવાહી? ગોડાદરા વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર કંડક્ટરોની હડતાળ ચાલી રહી હતી। તે દરમિયાન એક બસમાં તોડફોડ થઈ હતી। આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે 40થી વધુ સીસીટીવી ચેક કરી અને સમગ્ર મામલામાં જે ફરિયાદી હતો કંડક્ટર અને ડ્રાઈવર જે ફરિયાદી હતો તે જ આરોપી નીકળ્યો છે। તે બે સહિત કુલ 4 વ્યક્તિની હાલ તો ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે કોના ઇશારે આ સમગ્ર ઘટનાને અંજામ અપાયો હતો તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।